નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 18 મે 2026ના ડેલી કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લે સુધી જોડાયેલા રહેજો જેથી કરીને અગત્યની એક પણ માહિતી આપનાથી મિસ ન થઈ જાય. હવે ક્વેશ્ચન નંબર 1, હાલમાં જ સાસણગીરમાં આયોજિત લાયન સ્પીસીઝ સ્પોટલાઇટ પ્રોગ્રામ કઈ વૈશ્વિક સંસ્થાની પ્રી સમિટ ઇવેન્ટના ભાગરૂપે શરૂ કરાયો છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સીસ. તો આપણે એના વિશે વિગતે ચર્ચા કરીશું. હવે લાયન સ્પીસીઝ સ્પોટલાઇટ કાર્યક્રમનું આયોજન ગુજરાતના સાસણગીર ખાતે કરવામાં આવ્યું અને આ કાર્યક્રમ ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સ સમિટ 2026ના પ્રી સમિટ ઇવેન્ટ તરીકે યોજાયો હતો. હવે મુખ્ય હેતુ ભારતના એશિયાટિક સિંહ સંરક્ષણ મોડેલને વૈશ્વિક સ્તરે રજૂ કરવાનો અને સિંહ વસવાટ ધરાવતા દેશોમાં સહકાર વધારવાનો હતો. હવે આઈબીસીએ દ્વારા 7 મુખ્ય બિગ કેટ પ્રજાતિઓના સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. સિંહ, વાઘ, ચિત્તો, હિમચિત્તો, જેગુઆર અને પૂમાનો સમાવેશ થાય છે. હવે મિત્રો, ગ્રેટર ગીર લેન્ડસ્કેપમાં એશિયાટિક સિંહોની સંખ્યા વધીને અંદાજે 891 પહોંચી ગઈ છે. વર્ષ 2020ની સરખામણીએ સિંહોની સંખ્યા લગભગ 32% વધારો નોંધાયો છે. કાર્યક્રમના સિંહ ટ્રેકિંગ અને વન્યજીવ સંરક્ષણ માટે આધુનિક ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો હતો. હવે ક્વેશ્ચન નંબર 2, તાજેતરમાં કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ પ્રયાગરાજ અને કાનપુર વચ્ચે જમીનની નીચે 200 કિલોમીટર લાંબી પ્રાચીન નદીની ચેનલ શોધી કાઢી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, CSIR-NGRI. હવે CSIR નેશનલ જીઓફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ NGRIના વૈજ્ઞાનિકોએ પ્રાચીન ભૂગર્ભ નદી માર્ગ એટલે કે પેલિયો ચેનલ શોધ્યો છે. આ શોધ પ્રયાગરાજથી કાનપુર વચ્ચેના વિસ્તારમાં થઈ છે. નદી માર્ગ જમીનથી લગભગ 10 થી 15 મીટર નીચે આવેલો છે. તેની પહોળાઈ અંદાજે 4 થી 5 કિલોમીટર છે અને લંબાઈ 200 કિલોમીટર છે. શોધ માટે હેલિબોર્ન ટ્રાન્ઝિએન્ટ ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેકનોલોજી HTEM અને ડીપ ડ્રિલિંગ ટેકનોલોજીનો ઉપયોગ થયો હતો. આ વિસ્તારમાં રેતી અને માટીના સ્તરમાં અંદાજે 3500થી 4000 મિલિયન ઘન મીટર ભૂગર્ભ જળ સંગ્રહિત છે. હવે આ કુદરતી જળ ભંડાર ગંગા મેદાનમાં પાણીની અછત દૂર કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. આ નદી માર્ગ ગંગા અને યમુનાથી અલગ હોવાથી સરસ્વતી નદી અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે. જોકે વૈજ્ઞાનિકોએ વધુ પુરાવા મળ્યા પછી જ અંતિમ નિષ્કર્ષ આપવાની સાવચેતી રાખી છે. હવે ક્વેશ્ચન નંબર 3, ભારતનું AI આધારિત લડાયક વિમાન કાલ ભૈરવ કયા દેશમાં ઉત્પાદિત થશે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, પોર્ટુગલ. ભારતનું AI આધારિત સ્વાયત્ત યુદ્ધ વિમાન કાલ ભૈરવનું ઉત્પાદન પોર્ટુગલમાં કરવામાં આવશે. આ ભારત દ્વારા ડિઝાઇન કરાયેલ પ્રથમ સૈનિક વિમાન છે જેનું ઉત્પાદન યુરોપમાં થશે. બેંગ્લુરુ સ્થિત ફ્લાઇંગ વેજ ડિફેન્સ એન્ડ એરોસ્પેસ FWDA પોર્ટુગલની સ્કેચ પિક્સેલ LDA સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી છે. FWDA પાસે કોર ઓટોનોમસ સિસ્ટમ અને એરફ્રેમ ડિઝાઇનના સંપૂર્ણ બૌદ્ધિક સંપત્તિ અધિકાર IPR રહેશે અને સ્કેચ પિક્સેલ AI ઇન્ટિગ્રેશન, ફાઇટર જેટ સિમ્યુલેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજીમાં સહયોગ આપશે. કાલ ભૈરવ એક મેલ એટલે કે મીડિયમ અલ્ટિટ્યુડ લોંગ ઇન્ડ્યોરન્સ સ્વાયત્ત કોમ્બેટ ડ્રોન છે. તેની રેન્જ લગભગ 3000 કિલોમીટર છે. તે સતત 30 કલાકથી વધુ સમય સુધી ઉડી શકે છે અને તેમાં AI આધારિત ટાર્ગેટ ઓળખ, એન્ક્રિપ્ટેડ કોમ્યુનિકેશન અને સ્વોર્મ ઓપરેશન ક્ષમતા છે. અનેક ડ્રોન એક સાથે ઓછી માનવીય મદદથી સંકલિત કામગીરી કરી શકે છે. આ ભાગીદારી FWDAની ઓપરેશન 777 પહેલનો ભાગ છે. તેનો હેતુ 77 દેશોમાં વૈશ્વિક ડિફેન્સ નેટવર્ક ઊભું કરવાનો છે. પોર્ટુગલમાં ઉત્પાદન થવાથી નાટો બજારમાં પ્રવેશ માટે વ્યૂહાત્મક લાભ પણ મળી રહેશે. હવે ક્વેશ્ચન નંબર 4, તાજેતરમાં મે 2026માં પર્વતારોહક કામી રીતા શેરપાએ માઉન્ટ એવરેસ્ટ પર સફળતાપૂર્વક ચઢાણ કરીને પોતાનો જ નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેમણે કેટલી વાર આ સિદ્ધિ મેળવી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, 32. હવે નેપાળના પ્રખ્યાત પર્વતારોહક છે કામી રીટા શેરપા. એને 17 મે 2026ના રોજ માઉન્ટ એવરેસ્ટ પર 32મી વખત સફળ ચઢાણ કરી અને વિશ્વ રેકોર્ડ બનાવ્યો. તેમણે પોતાનો જ અગાઉનો 31 વખતનો રેકોર્ડ તોડ્યો. કામી રીતા શેરપાએ પ્રથમ વખત 1994માં માઉન્ટ એવરેસ્ટ સર કર્યું હતું. છેલ્લા લગભગ 30 વર્ષથી તેઓ દર વર્ષે એવરેસ્ટ સર કરે છે. કેટલીક સિઝનમાં તેમણે એક જ વર્ષમાં 2 વખત પણ એવરેસ્ટ ચડ્યું છે. એવરેસ્ટ સિવાય તેમણે 8000 મીટરથી ઊંચા શિખરો પર 44થી વધારે સફળ ચઢાણ કર્યા છે. તેમને એવરેસ્ટ મેન તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે અન્ય વિગત એ છે કે એ જ દિવસે લાકપા શેરપાએ 10મી વખત એવરેસ્ટ સર કરી
મહિલાઓમાં સૌથી વધુ ચઢાણનો પોતાનો જ રેકોર્ડ મજબૂત બનાવી દીધો છે. તેમણે માઉન્ટેન ક્વીન તરીકે ઓળખવામાં આવે છે. હવે ક્વેશ્ચન નંબર 5. તાજેતરમાં મે 2026માં કયા રાજ્યના ભિવાડી ખાતે રાજ્યના પ્રથમ સેમિકન્ડક્ટર ક્લસ્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, રાજસ્થાન. ભિવાડી ખાતે રાજ્યનું પ્રથમ સેમિકન્ડક્ટર ક્લસ્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ ક્લસ્ટરમાં સહાસરા સેમિકન્ડક્ટર પ્રાઇવેટ લિમિટેડની સેમિકન્ડક્ટર એટીએમપી ઓએસએટી સુવિધા આવેલી છે. આ ભારતની પ્રથમ એસએમઈ આધારિત સેમિકન્ડક્ટર ચિપ મેન્યુફેક્ચરિંગ સુવિધા છે જ્યાં વ્યાવસાયિક ઉત્પાદન શરૂ થયું. આથી રાજસ્થાન વૈશ્વિક સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમમાં જોડાઈ ગયું છે. હવે પ્લાન્ટ દર વર્ષે અંદાજિત 6 કરોડ સેમિકન્ડક્ટર ચિપ્સનું પેકેજિંગ કરી શકે છે. અહીં મેમરી મોડ્યુલ, માઇક્રો એસડી કાર્ડ, આરએફઆઈડી પ્રોડક્ટ્સ અને ઈ સિમનું ઉત્પાદન થશે. કુલ ઉત્પાદનમાંથી 60%થી વધુ નિકાસ માટે અમેરિકા, જર્મની અને ફ્રાન્સ મોકલવામાં આવશે. હવે ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટરમાં 20 કંપનીઓ દ્વારા રૂપિયા 1200 કરોડથી વધુનું રોકાણ થશે. આ પ્રોજેક્ટથી લગભગ 2500 લોકોને રોજગાર મળશે. માર્ચ 2026માં જાહેર થયેલી રાજસ્થાન સેમિકન્ડક્ટર પોલિસી 2026 પછી આ સુવિધા શરૂ થઈ. નીતિનો હેતુ દિલ્હી એનસીઆર જોડાયેલા ઔદ્યોગિક ક્ષેત્રને ટેક મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનો છે. હવે ક્વેશ્ચન નંબર 6. તાજેતરમાં દેશના પ્રથમ વખત સેટેલાઇટ ટેગ કરાયેલા લુપ્તપ્રાય ગંગા સોફ્ટ સેલ કાચબા એને કયા નેશનલ પાર્કમાં મુક્ત કરવામાં આવ્યો છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, કાઝીરંગા નેશનલ પાર્ક. ભારતનો પ્રથમ સેટેલાઇટ ટેગ ગંગેશ સોફ્ટ સેલ ટર્ટલ આસામના કાઝીરંગા નેશનલ પાર્ક એન્ડ ટાઈગર રિઝર્વમાં છોડવામાં આવ્યો. આ પહેલ 15 મે 2026ના રોજ ઇન્ડેન્જર્ડ સ્પાઇસીસ ડે નિમિત્તે કરવામાં આવી. ભારતમાં પ્રથમ વખત કોઈ મીઠા પાણીના કાચબાને સેટેલાઇટ ટેલિમેટ્રી દ્વારા ટ્રેક કરવામાં આવ્યો છે. હવે એક સ્વસ્થ પુખ્ત કાચબાને ટ્રાન્સમીટર લગાવી બ્રહ્મપુત્રા નદીમાં છોડવામાં આવ્યો. તેનો હેતુ કાચબાની હિલચાલ, વસવાટ વિસ્તાર અને પ્રજનન પેટર્નનો અભ્યાસ કરવાનો છે. આ પ્રોજેક્ટ વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને આસામ વન વિભાગ દ્વારા હાથ ધરાયો. પ્રોજેક્ટને નેશનલ જિયોગ્રાફિક સોસાયટી દ્વારા નાણાકીય સહાય પણ આપવામાં આવશે. હવે આ કાચબાનું વૈજ્ઞાનિક નામ નિલ્સોનિયા ગંગેટિકા છે. આઈયુસીએન સ્થિતિ ઇનડેન્જર્ડ છે, જોખમગ્રસ્ત છે. વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972ની શેડ્યુલ 1 હેઠળ સુરક્ષિત પ્રજાતિ છે. આ કાચબો નદી પર્યાવરણમાં કુદરતી સફાઈ કામદાર તરીકે મહત્વપૂર્ણ છે. આસામમાં ભારતની 8 સોફ્ટ સેલ કાચબા પ્રજાતિઓમાંથી 5 પ્રજાતિઓ જોવા મળે છે. હવે ક્વેશ્ચન નંબર 7. તાશ્કંદ ખાતે આયોજિત એશિયન બોક્સિંગ અંડર 15 ચેમ્પિયનશિપ 2026માં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, 27 મેડલ. તો હવે ASBC એશિયન બોક્સિંગ અંડર 15 અને અંડર 17 ચેમ્પિયનશિપ્સ 2026નું આયોજન તાશ્કંદમાં થયું હતું. ભારતે અંડર 15 વર્ગમાં ટોટલ 27 પદકો જીત્યા છે. પદકનું વિભાજન 9 ગોલ્ડ મેડલ, 6 સિલ્વર મેડલ અને 12 બ્રોન્ઝ મેડલ મળ્યા છે. અંડર 15 ગર્લ્સ ટીમની વાત કરીએ તો સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. 7 ગોલ્ડ, 2 સિલ્વર અને 5 બ્રોન્ઝ જીત્યા. અંડર 15 ગર્લ્સ ટીમ સ્ટેન્ડિંગમાં ટોચ પર રહ્યું અને મુખ્ય ગોલ્ડ મેડલ વિજેતાઓ એનજી 37 કિલોગ્રામમાં અને સોનિયા 40 કિલોગ્રામમાં જીત્યા છે. હવે અંડર 15 બોયઝ ટીમની વાત કરીએ તો 2 ગોલ્ડ, 4 સિલ્વર અને 7 બ્રોન્ઝ જીત્યા છે. મુખ્ય ગોલ્ડ મેડલ વિજેતાઓ યશ કુમાર 33 કિલોગ્રામમાં અને મોહમ્મદ યાસિર 58 કિલોગ્રામમાં વિજેતા થયા છે. હવે ક્વેશ્ચન નંબર 8. તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં ટાટા એરબસ ફેસિલિટી દ્વારા ભારતનું પ્રથમ ખાનગી રીતે ઉત્પાદિત સૈન્ય વિમાન C-295 અંતિમ રોલઆઉટની નજીક હોવાના સમાચાર સામે આવ્યા છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, વડોદરા. હવે ટાટા એરબસ ફેસિલિટી ખાતે ભારતનું પ્રથમ મેડ ઇન ઇન્ડિયા C-295 સૈનિક ટ્રાન્સપોર્ટ વિમાન તૈયાર થયું છે. 11 મે 2026ના રોજ વડોદરાના હરિણી સ્થિત ફાઇનલ એસેમ્બલી લાઇનમાંથી તેનું રોલઆઉટ કરવામાં આવ્યું. આ સાથે ભારતમાં સંપૂર્ણ વિમાન નિર્માણ પરનો સરકારી એકાકીકાર સમાપ્ત થઈ ગયો છે. હવે વર્ષ 2021માં ભારત સરકારે એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ સાથે રૂપિયા 21,935 કરોડનો કરાર કર્યો હતો. કુલ 56 C-95 વિમાનો બનાવવાના છે, જેમાંના 16 વિમાનો સ્પેસ સેફિલમાં તૈયાર થયા અને બાકીના 40 વિમાનો ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ દ્વારા વડોદરામાં બનાવાશે. હવે વિમાનના 85%થી વધારે સ્ટ્રક્ચરલ એસેમ્બલીનું સ્વદેશીકરણ કરવામાં આવ્યું છે. લગભગ 13,000 પાર્ટ્સ ભારતમાં તૈયાર થઈ રહ્યા છે. આ પ્રોજેક્ટમાં 37 ભારતીય ખાનગી અને સરકારી સપ્લાયરો પણ જોડાયેલા છે. C-295 વિમાનની વિશેષતા એ છે
કે તેની પેલોડ ક્ષમતા 9.5 ટન છે. એનો ઉપયોગ સૈનિક દળ પરિવહન, લોજિસ્ટિક્સ સપોર્ટ, આપત્તિ રાહત કામગીરીમાં કરવામાં આવશે. આ વિમાન ભારતીય વાયુસેનાના જૂના AVRO 748 વિમાનોને બદલાવશે. હવે ક્વેશ્ચન નંબર 9. તાજેતરમાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા 36.73 કરોડ મતદારોને આવરી લેતા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનનો કયો ફેઝ શરૂ કરવામાં આવ્યો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, ફેઝ 3. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ECIએ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનનો ત્રીજો તબક્કો શરૂ કર્યો છે. આ અભિયાનનું નેતૃત્વ મુખ્ય ચૂંટણી આયુક્ત જ્ઞાનેશ કુમાર કરી રહ્યા છે. ફેઝ 3ની કામગીરી 30 મે 2026થી શરૂ થશે. અંતિમ મતદાર યાદીનું પ્રકાશન ડિસેમ્બર 2026 સુધી ચાલશે. આ તબક્કો 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં અમલમાં મૂકવામાં આવશે. હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, લદ્દાખમાં હવામાન અને જનગણના પ્રક્રિયાના કારણે આ તબક્કો હાલ મુલતવી રખાયો છે. હવે લગભગ 36.73 કરોડ મતદારોની ચકાસણી કરવામાં આવશે. આ માટે 3.94 લાખથી વધારે બૂથ લેવલ ઓફિસર્સ ઘર ઘર જઈ અને માહિતી એકત્રિત કરશે. રાજકીય પક્ષો દ્વારા નિયુક્ત 3.42 લાખ બૂથ લેવલ એજન્ટ્સ પણ સહયોગ આપશે. મતદાર યાદીને શુદ્ધ અને ચોક્કસ બનાવવાના હેતુથી આ કરાઈ રહ્યું છે. ડુપ્લિકેટ, મૃત્યુ પામેલા અથવા સ્થાયી સ્થળાંતર કરેલા મતદારોના નામ દૂર કરવામાં આવશે. નવા પાત્ર નાગરિકોને મતદાર યાદીમાં સામેલ કરવામાં આવશે. હવે ક્વેશ્ચન નંબર 10. તાજેતરમાં પશ્ચિમ બંગાળ વિધાનસભાના નવા સ્પીકર તરીકે કોણ બિનહરીફ ચૂંટાયા છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, રવિન્દ્ર બોઝ. હવે રવિન્દ્ર બોઝ પશ્ચિમ બંગાળની 18મી વિધાનસભાના નવા સ્પીકર તરીકે બિનહરીફ ચૂંટાયા છે. તેઓ કૂચ બેહાર દક્ષિણ મસ્ત વિસ્તારના બીજેપી ધારાસભ્ય છે. રવિન્દ્ર બોઝ પ્રથમ વખત MLA બન્યા છે. સ્વતંત્રતા પછી ઉત્તર બંગાળમાંથી સ્પીકર પદ સુધી પહોંચનાર તેઓ પ્રથમ ધારાસભ્ય બન્યા છે. તેમનું નામ મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી દ્વારા વિધાનસભામાં પ્રસ્તાવિત થયું હતું. પ્રો ટેમ સ્પીકર તપસ રોયે વોઇસ વોટ દ્વારા તેમની પસંદગી જાહેર કરી. વિપક્ષી તૃણમૂલ કોંગ્રેસે ઉમેદવાર ન ઉતારતા તેઓ બિનહરીફ ચૂંટાયા છે. 294 સભ્યોની વિધાનસભામાં બીજેપી પાસે 207 ધારાસભ્યોની બહુમતી છે. રાજકારણમાં પ્રવેશ પહેલા રવિન્દ્ર બોઝ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એટલે કે CA તરીકે કાર્યરત હતા. તેઓ લાંબા સમયથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSS સાથે જોડાયેલા રહ્યા છે. હવે મિત્રો, આ વિડીયો જોવાથી તમારા નોલેજમાં વધારો થયો હોય તો આ વિડીયોને એક લાઇક જરૂરથી આપી દેજો. તમે કઈ એક્ઝામની તૈયારી કરો છો એ કમેન્ટ કરી અને જણાવી દેજો. જો કોઈ તમારા મિત્રો તૈયારી કરતા હોય તો એના વિડીયો અચૂકથી શેર કરી દેજો. અને આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પણ દબાવી લેજો, જેથી કરીને આવનારી અમારી એક પણ અગત્યની માહિતી આપનાથી મિસ ન થઈ જાય. ધન્યવાદ.